નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. શુક્રતીર્થના મેળામાં રાજ્યભરમાંથી ઉમટતી મેદની શુક્રવારે દેવ દિવાળીએ છલકાશે કિડિયારું. 400 વર્ષ ઉપરાંતથી ભરાતી જાત્રાનું કાર્તિકી પૂર્ણિમાએ વિશેષ મહત્વ. અંકલેશ્વર વાલિયા માર્ગના નવીનીકરણ બાદ ઉડતી ધૂળને પગલે વાહન ચાલકો પરેશાન. કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી લોકમાંગ. ભરૂચના શુક્રતીર્થ ગામે સૈકાઓથી 11 ભરાતા મેળામાં મેદની ઉમટી રહી છે. શુક્રવારે દેવ દિવાળીએ કિડિયારું છલકાશે. શુક્લતીર્થ ગામે 400 વર્ષ ઉપરાંતથી દેવોના માનમાં કારતક સુદ 11 થી દેવ દિવાળી સુધી મેળો ભરાય છે. હાલ મેળામાં જિલ્લા સહિત રાજ્યભરમાંથી ઉમટતી મેદની મનોરંજન, ખાણીપીણી, ખરીદી, નર્મદા તટે સ્નાન સહિતનો ભરપૂર લાહવો લઈ જાત્રાની રંગત માણી રહી છે. વહેલી સવારથી મોડી રાત સુધી લોકોની ભારે ચહલ પહલ વચ્ચે માનવ મહેરામણે મન મૂકીને મેળો માણી રહી છે. શુક્રવારે દેવ દિવાળી શુક્લતીર્થની જાત્રાનો મુખ્ય દિવસ હોય ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાંથી 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓ, યાત્રિકો જાત્રા અને મેળાનો આનંદ માણવા ઉમટી પડશે. રાત્રે રેતાળ નદીના પટમાં ભવ્ય આતશબાજી કરી દેવ દિવાળીની શાનદાર ઉજવણી કરશે. મેળામાં શુક્લતીર્થ ગ્રામ પંચાયત, વહીવટીતંત્ર, પોલીસ, આરોગ્ય, એસટી તંત્ર દ્વારા તમામ સુવિધા અને વ્યવસ્થા ખડે પગે રહી કરવામાં આવી છે. સોમવારથી દિવાળી વેકેશન પૂર્ણ થઈ રહ્યું હોય ત્યારે રવિવાર સુધી શુક્લતીર્થમાં હજારો લોકોનો પડાવ રહેશે. અંકલેશ્વર વાલિયા માર્ગ ઉપર ભારે વાહનોને પગલે ઉડતી ધૂળની ડમરીઓને લઈ વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ભરૂચનો અંકલેશ્વર વાલિયા માર્ગ ચોમાસાની સિઝનમાં અત્યંત બિસ્માર બન્યો છે. જે માર્ગના નવીનીકરણની મંજૂરી મળી ગઈ હોવા છતાં કામગીરી નહીં શરૂ કરવામાં આવતા આ માર્ગ ઉપર ઉડતી ધૂળને લઈ વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. ભારે વાહનો સ્પીડમાં પસાર થતા જ ધૂળની ડમરીઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેને લઈ લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થઈ રહી છે. માર્ગ પર ધૂળ ઉડતા વિઝિબિલિટી પણ ઓછી થઈ રહી છે, જેના કારણે અકસ્માતની શક્યતા પણ નકારી શકાય એમ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરથી વાલિયા નેત્રંગને જોડતા 37 કિલોમીટરના માર્ગના સમારકામ માટે ₹50 કરોડનું ટેન્ડર ઓક્ટોબર માસમાં મંજૂર કરવામાં આવ્યો છે, પરંતુ હજી સુધી આ કામગીરી ચાલુ ન કરવામાં આવતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. અને કાયમ અંકલેશ્વર વાલિયા કોર્ટમાં હું વકીલાતની પ્રેક્ટિસ કરવા માટે રોજ અપડાઉન કરું છું. આ અંકલેશ્વર વાલિયા નેત્રંગ રોડ એટલો બધો ખરાબ છે કે ઉચ્ચ સ્તરે વારંવાર રજૂઆત કરવા છતાં પણ બહેરા તંત્રના ધ્યાન લેતું નથી અને એનો ભોગ પ્રજાજનો અને વાહન ચાલકો બને છે. હું મારી વાત કરું તો છેલ્લા 2 મહિનામાં મારે 3 નવા ટાયર નાખવા પડ્યા છે. મારી વેગનરના 3 ટાયરને ફાટી ગયા છે. તેમજ આપ જોઈ રહ્યા છો કે જે અહીંયા જે ધૂળ ઉડે છે, એટલી બધી ધૂળ ઉડે છે કે એ એર પોલ્યુશન કે તો એ 500 આંખથી પણ ઊંચું છે એટલું છે. અમે હાલ હમણે નેત્રંગથી વાલિયા અંકલેશ્વર રોડની ઉપર અમે ઉભેલા છે. આ રોડ છેલ્લા 5 વર્ષ કરતા વધુ સમયથી ખરાબ છે. એટલો બધો ખરાબ રસ્તો છે કે એની ઉપર સમારકામ ક્યારેય કર્યું નથી, પેચવર્ક કર્યા નથી. ચોમાસા પહેલે પેચવર્ક કરવાની જગ્યા પર ચાલુ વરસાદમાં અધિકારીઓ દ્વારા પેચ મારી અને ખોટા બિલો લાખો અને કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટર કરી અને લાખો અને કરોડો રૂપિયા આ ભરૂચની સ્ટેટની ઓફિસના અધિકારીઓ પૈસામાં એટલો મોટો ભ્રષ્ટાચાર કરેલો છે. છેલ્લા 3 થી 4 મહિના કરતા વધુ સમયથી આ રોડનું ટેન્ડરિંગ થઈ ગયું છે. 65 થી 66 કરોડ રૂપિયાનું આ ટેન્ડરિંગ થયું છે. આ રોડને નવીનીકરણ કરવા માટેનો કોન્ટ્રાક્ટર દ્વારા વર્ક ઓર્ડર મળી ગયો છે, હજુ સુધી ચાલુ કરવામાં આવ્યો નથી. એટલો બધો પુષ્કળ આ રોડ પર દળ ઉડે છે, એટલી બધી બીમારીઓ લોકોને ફેલાઈ રહી છે કે જેની વાત ના પૂછો. નેત્રંગથી વાલિયા અંકલેશ્વર આરટીઆઈ હોય, કોલેજ હોય, સ્કૂલો હોય, ઇમરજન્સી હોસ્પિટલમાં જતા લોકોને તકલીફો પડી રહી છે. મારી આ મીડિયાના માધ્યમથી તાત્કાલિક ભરૂચ સ્ટેટની ઓફિસ વાળા અધિકારીઓને, કાર્યપાલક ઇજનેર હોય, નાયબ કાર્યપાલક ઇજનેર હોય, તમામ લોકોને વિનંતી છે કે આ એજન્સીની પાસે તાત્કાલિક કામ કરાવે અને લોકોને આમાંથી રાહત અપાવે. તાત્કાલિક ધોરણે આવું કરવામાં નહીં આવે ને તો તમારી કાર્યાલયને તાળા મારવામાં પણ અમે રાહ નહીં જોઈએ. અંકલેશ્વરના બાકરોલ ગામમાં આવેલ શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ બાકરોલ ધામ ખાતે ભગવાન શાલિગ્રામ અને તુલસીનો વિવાહનો પ્રસંગ યોજાયો હતો. પૂજ્ય હરિઓમ ગુરુજી દ્વારા પ્રેરિત અને શ્રી સિદ્ધ ગણેશ સેવા સમિતિ તેમજ સમસ્ત બાકરોલ ગામ દ્વારા અંકલેશ્વરના બાકરોલ ગામમાં આવેલ
શ્રી સિદ્ધ ગણેશ આશ્રમ બાકરોલ ધામ ખાતે ભગવાન શાલિગ્રામ અને તુલસીનો વિવાહનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો, જેમાં તુલસી વિવાહમાં મંગલ ફેરા, કન્યાદાન સહિત લગ્નની તમામ વિધિ ધામધૂમથી ઉજવાઈ હતી. તુલસી વિવાહમાં કન્યા પક્ષના જીતુ ખંડેલવાલ, ગુણવંતીબેન ખંડેલવાલ, જ્યારે વર પક્ષના રતા સરૈયા અને હિમી સરૈયા, દીપક આયર તેમજ સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આજરોજ બાકરોલ ગામે ઇતિહાસ ક્ષણ રચાઈ રહી છે ત્યારે અને ગામની અંદર પહેલીવાર તુલસી વિવાહ થઈ રહ્યા છે. એમાં ખુશ આનંદનો ઉત્સાહ છે. આજે ખૂબ આનંદથી અને ઠાકોરની અસીમ કૃપાથી બાકરોલ ગામ સુખ શાંતિ અને ગામમાં શાંતિ રહે એવી શુભેચ્છા અને ઠાકોરની કૃપા બાકરોલ ગામ પર રહે. ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ભરૂચ વિધાનસભા ભાજપના દિવાળી સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે દિવાળી નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્નેહ મિલન સમારોહમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આગેવાનો દ્વારા કાર્યકરોને નૂતન વર્ષ તેમજ દિવાળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી. તો સાથે જ આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા શરૂ થનાર મતદાર યાદી સુધારણા કાર્યક્રમનો લાભ લેવા પણ લોકોને અપીલ કરવામાં આવી હતી. 17મી તારીખે આ રવિવારે, 23 તારીખે એટલે આ શનિવાર પછીના શનિવારે અને 24મી તારીખે એટલે આ પછીના રવિવારે 17, 23 અને 24 સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી જ્યાં આપણે મતદાન કરવા જઈએ છીએ, મતદાન મથક ઉપર જઈને આપણે નવું નામ નોંધાવવું હોય, જેની 1/1/2025 સુધીમાં 18 વર્ષની ઉંમર થતી હોય એવા તમામ નવા યુવા મહિલા મતદારો એ નવા મતદાર તરીકે ઉમેરવા માટે જ્યાં રહીએ છીએ ત્યાંથી કોઈ અન્ય સ્થાન ઉપર રહેવા ગયા હોય તો એક સ્થાન ઉપરથી બીજા મતદાન મથક ઉપર નામ નોંધાવવું હોય, કોઈ કારણસર કોઈ નામ કમી કરાવવાનું હોય, આ ચૂંટણીના સમયે રજૂઆત કરતા હોય છે કે અમારે અહીંયા મતદાન તરીકે અમારે નોંધાવવું છે, મતદાર તરીકે. એમને મારી વિનંતી છે, એકદમ સામાન્ય પ્રક્રિયાથી તમારું નામ અહીંયા જોડાઈ જશે. એના કે જેટલી સંખ્યા અહીંયા બેઠી છે, જો ભારતીય જનતા પાર્ટીના તમે સદસ્ય, પ્રાથમિક સદસ્ય ના મેળવી હોય તો આજે આ કાર્યક્રમ પૂરો થાય તેની સાથે આપ સૌ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય બનો એવી મારી અંતરાત્માથી તમને બધાને વિનંતી છે. આજે આપણે સ્નેહ મિલન સમારંભમાં ઉપસ્થિત છે ત્યારે હું હૃદયપૂર્વક નવા વર્ષની શુભકામના પાઠવું છું. પ્રભુ તમારું જીવન સુખમય રહે, સમૃદ્ધિમય રહે, વિકાસ થાય અને આરોગ્ય ક્ષેત્રે પણ તમે તંદુરસ્તી રહો. પ્રભુ શિવ પાસે હું હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું. સભ્ય બનાવવા જઈશું તો બધા વાત કરશે કે ભાઈ અહીંયાથી આમ ખાડા પડ્યા છે, અહીંયાથી આમ થયું છે. મિત્રો એટલા માટે તમને કહેશે, એ લોકો બધાને ખબર છે, એક નાગરિકને ખબર છે અહીંયા આવ્યા છે તે નથી આવ્યા તેમને, કે આ અમારી સમસ્યાનો અંત આ લોકો લાગી શકશે, આ લોકો લાગી શકશે. એટલા માટે તમને કહે છે. તો તમે એનાથી ગભરાયા વગર લોકો વચ્ચે જાઓ. નાની મોટી જેની જે સમસ્યા હોય એની નોટ કરી લો અને તમે તમારા વિસ્તારના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા ચૂંટાયેલા સભ્યોને આપો. તેનાથી તમારી સમસ્યાનું સમાધાન ના થાય તો ધારાસભ્યશ્રીને આપો, સાંસદને આપો, જિલ્લા સંગઠનને આપો. મિત્રો, મને નથી લાગતું કે એકની પણ નાની મોટી સમસ્યા હશે તો નિરાકરણ આપણે નહીં કરી શકીએ. ભરૂચના ચાવંદ ગામની રાધે રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટકી એક સાથે 3 મકાનોને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા તેમજ બાઇક ફરાર થઈ ગયા હતા.
ભરૂચના ચાવજ ગામની રાધે રેસિડેન્સીમાં રહેતા સચિનભાઈ ગોહિલ પોતાના મકાનને તાળું મારી નોકરી ઉપર નાઇટ શિફ્ટ માટે ગયા હતા. તે દરમિયાન રાતે તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોના ચાંદીના ઘરેણા મળી અંદાજિત 1.5 થી 2 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જ્યારે તસ્કરો અન્ય 2 મકાનોને નિશાન બનાવ્યા હતા સહિત સોસાયટીમાંથી પાર્ક કરેલ બાઇકની પણ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. ભરૂચ એસઓજીએ સિદ્ધપોળ ગામની સીમમાં ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંક્ચર કરી વાલ્વ બેસાડી ક્રૂડ ઓઇલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા ભરૂચ જિલ્લામાંથી પસાર થતી ક્રૂડ ઓઇલ પાઇપલાઇન ઉપર ક્રૂડ ઓઇલની ચોરીમાં ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચનાને આધારે ભરૂચ એસઓજીના પીઆઈ એ ચૌધરી અને એએચ છૈયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ એટીએસ ચાર્ટર મુજબની કામગીરીના પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે સિદ્ધપોળ ગામની સીમમાં ઓએનજીસીની ક્રૂડ ઓઇલની પાઇપલાઇનમાં પંક્ચર કરી વાલ્વ બેસાડી ક્રૂડ ઓઇલ ચોરીના ગુનામાં સંડોવાયેલ આમોદના આછોદ ગામના ભીલવાડા ખાતે રહેતો આરોપી સઈદ ઉર્ફે બટકો અબ્બાસ પટેલને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. આજ રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન સ્વ જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વ જવાહરલાલ નહેરુનો જન્મ 14 નવેમ્બર 1889માં અલ્હાબાદમાં થયો હતો. સ્વતંત્રતાની ચળવળમાં પણ જવાહરલાલ નહેરુનું મહત્વનું યોગદાન હતું. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમનો પાયો પણ જવાહરલાલ નહેરુએ જ નાખ્યો હતો. ત્યારે દીર્ઘદ્રષ્ટા જવાહરલાલ નહેરુની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે નહેરુજીની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પી હતી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પુષ્પાંજલિના કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા સહિતના અગ્રીમ હરોળના આગેવાનોની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. ભારત રત્ન પંડિત જવાહરલાલ નહેરુની આજે જન્મ જયંતિએ અમે સાદર અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. અને આ દેશના એક એવા નેતા હતા જે આઝાદી અપાવવામાં એમનો અહમ હિસ્સો હતો. આઝાદ થયા પછી દેશમાં શિક્ષણ ક્ષેત્રે, આરોગ્ય ક્ષેત્રે, ઉદ્યોગ ક્ષેત્રે અને દેશને આગળ કઈ રીતે લાવવો, દેશની પ્રગતિ કઈ રીતે કરવી એ આધુનિક ભારતના શિલ્પી હતા. અને એક એવા નેતા હતા જેને આખા વિશ્વમાં શાંતિના એક દૂત તરીકે પ્રચલિત હતા. આજે એવા જવાહરલાલ નહેરુજીને અમે સ્મરણાંજલિ અર્પણ કરીએ છીએ. ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. ત્યારે શહેરના કસક વિસ્તારમાં ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચ શહેરમાં ટ્રાફિક જામનો અજગરી ભરડો દિન પ્રતિદિન વધુ કસાઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચના કસક વિસ્તારમાં ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, જેના કારણે અનેક વાહન ચાલકો અટવાય છે. શહેરના કસક વિસ્તારમાં ટ્રાફિક જામના પગલે કોલેજ રોડ અને ભૃગુઋષિ ઓવરબ્રિજ પર પણ વાહનોની લાંબી કતારો લાગી હતી. સવાર અને સાંજના પીક અવર્સમાં ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આડેધડ પાર્કિંગ અને બિસ્માર માર્ગોના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. ત્યારે પોલીસ આ પરિસ્થિતિને હળવી બનાવવા કડક કાર્યવાહી કરે તે અત્યંત જરૂરી છે. ભરૂચ વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદીની ખાસ સુધારણા કાર્યક્રમ યોજાશે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલી મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તારીખ 28/11/2024 સુધી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 17/11/2024 રવિવાર, તારીખ 23/11/2024 શનિવાર તથા 24/11/2024 રવિવાર ખાસ ઝુંબેશ દિવસના રોજ જિલ્લાના તમામ મતદાર મથકોએ 1/1/2025ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે. આ સુધારણા કાર્યક્રમમાં લાયકાત ધરાવનાર કોઈ નાગરિકનું મતદાર યાદીમાં નામ દાખલ કરવાનું બાકી હોય તો મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં 18 થી 19 વર્ષની વય ધરાવતા હોય તેવા નાગરિકોના નામ નોંધણી કે ઉમેરવાના બાકી હોય તેઓના માટે આ ઝુંબેશ મહત્વની રહેશે. નર્મદા મૈયા બ્રિજ પર 3 બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો.
ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. અંકલેશ્વરથી ભરૂચ તરફ આવતા નર્મદા મૈયા બ્રિજ પર 3 બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં આગળ ચાલતી બાઇક સાથે બાઇક પાછળથી ભટકાઈ હતી તો આ બાઇક પાછળ અન્ય એક બાઇક ચાલક પણ ટક્કર મારી ફરાર થઈ ગયો હતો, જેમાં બાઇક પર સવાર એક યુવાનને ઈજા પહોંચી હતી, જેને 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના પગલે નર્મદા મૈયા બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચની એસએનસીપી સંસ્કાર વિદ્યા ભવનમાં બાળ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. ભરૂચની એસએનસીપી સંસ્કાર વિદ્યા ભવનમાં બાળ દિવસની ઉજવણી ખૂબ જ આનંદ અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી. શિક્ષકોએ વિદ્યાર્થીઓ માટે એક યાદગાર દિવસનું આયોજન કર્યું હતું. વર્ગખંડો અને શાળા પરિસરને રંગબેરંગી ફુગ્ગાઓ, સ્ટ્રીમર્સ અને પોસ્ટરોથી સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. શિક્ષકોએ પરંપરાગત રમતોનું પણ પ્રદર્શન કર્યું હતું. સાથે જ શિક્ષકો દ્વારા ફેશન શો પણ રજૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત સંગીતમય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં શાળાના આચાર્ય શૈલજા સિંઘ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. The day is dedicated to you. Inspired by Pandit Jawaharlal Nehru, who had a deep love for children, he believed that children of today will make the future of India. ભરૂચ એસઓજીએ કારતૂસ અને રાઇફલ સાથે 2 મિત્રોની ધરપકડ કરી આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે જંબુસર રોડ ઉપર આવેલ પટેલ પાર્ક મકાન નંબર 29માં રહેતા મુસ્તાક ઉર્ફે અફઝલ કોઠીવાલા પોતાના ઘરમાં ગેરકાયદેસર રીતે હથિયાર તથા કારતૂસ રાખેલ છે. જે બાતમીના આધારે એસઓજી ટીમ દ્વારા તપાસ કરતા મુસ્તાક ઉર્ફે અફઝલ ઉમરજી કોઠીવાલાના મકાનમાં અગ્નિશસ્ત્ર હથિયારમાં વપરાતા બારબોર રાઇફલના જીવતા 6 કારતૂસ મળી આવ્યા હતા. આ ઉપરાંત તેના મિત્ર અને જંબુસરના પઠાણી ભાગોળ વિસ્તારમાં રહેતા મનસુર સલીમ પટેલના ઘરે તપાસ કરતા 12 બોરની બંદૂક મળી આવી હતી. પોલીસે આ મામલે બંને આરોપીઓ સામે આર્મ્સ એક્ટ અંતર્ગત ગુનો નોંધી તેઓ પાસેથી કારતૂસ અને રાઇફલ મળી ₹25,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ ખાતે ડાયાબિટીસ કેમ્પ યોજાયો હતો. ભરૂચના જીએનએફસીમાં આવેલ એસએનઆર ક્લબ ખાતે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીના માર્ગદર્શન હેઠળ ડાયાબિટીસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મેડિકલ ઓફિસર અશોક પ્રભાત દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. આ કેમ્પ આજથી 28મી નવેમ્બર સુધી ચાલશે. કેમ્પમાં ડીએસડીઓ રાજનસિંહ ગોહિલ, એસએનઆર ક્લબના પ્રેસિડેન્ટ અને જનરલ મેનેજર પંકજ પુરોહિત, પિયુષ માકડ, યાકેશ પ્રજાપતિ, એન્જિનિયરિંગ કોલેજના એચઓડી વિશાલ દોશી ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સંચાલન ગુજરાત રાજ્ય બોર્ડ કોર્ડિનેટર ભાવિનીબેન ઠાકર અને યોગ ટ્રેનરની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. आपका पाँव जल गया, आपके नीचे पाँव के नीचे अंगारे हैं तो गड़बड़ आ गई ना, बड़ी बड़ी मुंह बोल ऐसे करना है. ओके, आ गया एक दूसरे को और भारत पाकिस्तान ही रखो सबको. कितने देखो गेम भी है, कितने को ज्यादा नाम याद रहते हैं. 1 2 3 स्टार्ट. अभी ये गया, अभी हम बच्चे हो गए है ना. जो बच्चे में मजा आए ना, जो बच्चे बनने में मजा आए ना, वो कहीं नहीं. तो ये अभी क्या करेंगे? ડાયાબિટીસનો કેમ્પ થઈ રહ્યો છે અને આ કેમ્પનું આયોજન કરનાર યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલ સર, નરેન્દ્ર મોદીજી, સાથે સીએમ આપણા
અને હર્ષ સંઘવીજીને જાય છે. આપણું ગુજરાત અત્યારે ડાયાબિટીસની રાજધાની બની ચૂક્યું છે. તો ડાયાબિટીસથી લોકો બહુ જ પરેશાન છે. તો ડાયાબિટીસ કેવી રીતના ડાયાબિટીસથી મુક્ત થઈએ એ માટે આ આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના શીતલ સર્કલ પાસે ફ્લાયઓવરની નીચે એક એસટી બસ ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના શીતલ સર્કલ પાસે નર્મદા મૈયા ફ્લાયઓવર પાસે અંકલેશ્વર તરફથી ભરૂચ બાજુ ફક્ત નાના વાહનો જ અવરજવર કરી શકે છે, પરંતુ એક એસટી બસનો ચાલક ભરૂચના શીતલ સર્કલ પાસે ફ્લાયઓવરની નીચેથી પસાર થવા જતા બસ બ્રિજના પિલ્લર સાથે ભટકાતા લોકો ભેગા થઈ ગયા હતા. જોકે એસટી બસનો ઉપરનો ભાગ ફ્લાયઓવરને અડી જતા બસ ફસાઈ ગઈ હતી, જેને મહા મહેનતે બહાર કાઢવામાં આવી હતી. ભરૂચના શુક્લતીર્થ મેળાના આજે ત્રીજા દિવસે ધારેસર ચોકડીથી તવડા સુધીના માર્ગ પર પીચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ભરૂચની ધારેશ્વર ચોકડીથી શુક્લતીર્થને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. હાલ શુક્લતીર્થમાં ભાતીગળ મેળો ચાલી રહ્યો છે, ત્યારે મેળો મહાલવા માટે સેંકડો લોકો આ માર્ગ પરથી પસાર થતા હોય છે. ત્યારે બિસ્માર માર્ગના કારણે તેઓએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો, પરંતુ મોડે તંત્ર દ્વારા માર્ગ પર પેચવર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ખાડાઓ પૂરવામાં આવ્યા છે. આ માર્ગનું 20 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે, પરંતુ મંદ ગતિએ ચાલતી કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે માર્ગના સમારકામની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે. આજ રોજ તારીખ 14 નવેમ્બર, જેને વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે ભરૂચના કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડોક્ટર પરેશ ત્રિવેદીએ ડાયાબિટીસથી બચવા માટે એક સ્વરચિત કવિતાના માધ્યમથી ચેનલ નર્મદાના દર્શકોને સંદેશ પાઠવ્યો છે. કવિતાનું શીર્ષક છે અનોખો મહેમાન ડાયાબિટીસ. હું ડાયાબિટીસ તમારા શરીરને મારું ઘર બનાવવા આવ્યો છું. માન ન માન મેં તેરા મહેમાન, હવે કાયમ સાથે રહેવા આવ્યો છું. મને જો સાચવશો નહીં તો જ જેવા સાથે તેવો છું હું. ગભરાશો નહીં, રાખો મારી કાળજી, જુઓ પછી કેવો છું હું. સમયસર નાસ્તો અને જમવાનું આપજો, ભૂખ્યું મારાથી રહેવાતું નથી. એકટાણા ઉપવાસ કરવાનું કહેશો નહીં, એ મને ફાવતું નથી. ખાટું, ખારું, કડવું, તુરું, મોડું જમવામાં બધું જ ચાલશે. સાદો ને પૌષ્ટિક ખોરાક છે મારો, ખાલી ગળ્યું ઓછું ફાવશે. બેઠાડું જીવન મને ગમતું નથી, ચાલ્યા વગર મારે ચાલતું નથી. ધૂમ્રપાન કે મદ્યપાન તો પૂછશો જ નહીં, એ તો જરા પણ ફાવતું નથી. ડૉક્ટર વગર મારે ચાલતું નથી, નિયમિત લઈ જવાનું ભૂલશો નહીં. આ મહેમાનને નિયમિત ડૉક્ટર પાસે લઈ જજો. ડૉક્ટર કહે તે પ્રમાણે મને દવા આપવાનું ચૂકશો નહીં. અને છેલ્લે બસ આટલી કાળજી રાખો, પ્રેમથી વર્ષો સુધી સાથે રહેવા આવ્યો છું હું. સાયલન્ટ કિલર ને ઉદય જેવા નામોથી બદનામ કરવાનું બંધ કર પરેશ તું. આપણે કહેતા હોઈએ છીએ ને કે ડાયાબિટીસ શરીરને ઉદયની જેમ કોતરી ખાય છે, ડાયાબિટીસ સાયલન્ટ કિલર છે. તો આવા શબ્દો આપણે ડાયાબિટીસ માટે વાપરવા ના જોઈએ. થેન્ક યુ. દહેજમાં લેકલર ગ્રુપ દ્વારા તેના બીજા પ્લાન્ટનું ગ્લોબલ એન્ડ ઇન્ડિયાના એમડીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. બુધવાર તારીખ 13મી નવેમ્બરે ભરૂચના દહેજ સ્થિત ગેલંડા જીઆઈડીસીમાં આવેલ જર્મન બેઝ કંપની લેકલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના મુખ્ય પ્રબંધક નિલેશ ગાંધી દ્વારા કંપનીના વિસ્તરણ માટે નવી ઉત્પાદન સુવિધાના ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરાયું. આ પ્રસંગે વૈશ્વિક મેનેજિંગ ડિરેક્ટર પેટ્રિક મફ, કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સુરેશ વસાણી, વૈશ્વિક 13 દેશોના પ્રતિનિધિની હાજરીમાં ઓપરેશનલ સિનિયર વાઇસ પ્રેસિડેન્ટે અશોક પાટીલ અને માર્કેટિંગ વિભાગના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ સંતોષ ચાકો પણ હાજર રહ્યા હતા. તેમજ તેમની ઉપસ્થિતિમાં આ ઉદ્ઘાટન કાર્યક્રમનો ખૂબ જ ભવ્ય અને ઉત્સાહથી પરિપૂર્ણ થયો. લેકલર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનો અત્યારનો પ્લાન્ટ વર્ષ 2020માં કાર્યરત થયો હતો અને આ પ્લાન્ટ ખૂબ ટૂંકા સમયમાં જ હરણફાળ પ્રગતિ કરીને આજે બીજા 7500 સ્ક્વેર મીટર પ્લાન્ટનું વિસ્તરણ કરવામાં આવ્યું, જેનું મુખ્ય ઉત્પાદન વોટર સ્પ્રે નોઝલ્સ, સિલેક્ટ્રો સ્પ્રે સિસ્ટમ તેમજ ડ્રોપલેટ સેપરેટર અને અન્ય સ્પ્રે સિસ્ટમ જે પર્યાવરણને શુદ્ધ રાખવામાં કૃષિ ક્ષેત્રમાં મદદરૂપ થાય છે. લેકલર ઇન્ડિયા લિમિટેડ કંપની આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ મેક ઇન ઇન્ડિયાના અંતર્ગત ભારતને આત્મનિર્ભર બનાવવાના ભાગરૂપે કાર્યરૂપ છે.
અને સાથોસાથ ભારત વર્ષની બહાર પણ 45% જેટલું ઉત્પાદન મોકલવાઈ રહી છે. તેમજ દેશની જીડીપીને 5 ટ્રિલિયન સુધી પહોંચાડવામાં લેકલર ઇન્ડિયાનું મહત્વપૂર્ણ યોગદાન રહેશે. આ શુભ પ્રસંગે કંપનીના મુખ્ય પ્રણેતા આદરણીય શ્રી વોલ્ટર એચ લેકલરની મૂર્તિનું અનાવરણ પણ શ્રી પેટ્રિક મોફ દ્વારા કરવામાં આવ્યું. તદુપરાંત કંપનીના CSR એક્ટિવિટીના ભાગરૂપે ત્રાલસા ગામના અસ્મિતા વિકાસ ટ્રસ્ટ, જે માનસિક રીતે અક્ષમ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા માટે કાર્યરત સંસ્થા છે, એમના કાર્યમાં સહભાગી થવા માટે લેકલર ઇન્ડિયા કંપની તરફથી દાન પેટે 5 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. લેકલર કંપની યુરોપ અને USA નિકાસની અપેક્ષા રાખે છે. અમારા વિસ્તારન પ્રોજેક્ટ સ્થાનિક મંજૂરી અને વેપારીઓને ફાયદો થશે. લગભગ 100 થી 150 રોજગાર અહીંયા ઉત્પન્ન થશે અને અમારું એક્સપોર્ટ લગભગ 40%નું પ્રોડક્શન અહીંથી એક્સપોર્ટ થશે અને અહીંયાની ઇકોનોમીને જરૂર અમે મદદગાર રહેશું. લેકલર ઇન્ડિયા લેકલર ઇન્ડિયા અહીંયાની જે CSR એક્ટિવિટીઝ માટે બી ઘણું પ્રોત્સાહન આપે છે અને એ અમે જરૂર અહીંયાથી કન્ટિન્યુ કરશું. અમારા કસ્ટમર બેઝ બડા મોટા ઇન્ડસ્ટ્રીયલ હાઉસીસ છે. AMNS છે સુરતમાં, હઝીરામાં, અદાની ગ્રુપ છે, બિરલા છે, JSW સ્ટીલ છે. એ બધા ઉદ્યોગ હાઉસીસમાં અમે ઘણા પ્રખ્યાત છે અને અમારી ખૂબ સારી મહેનત એ તરફ રહેશે. થેન્ક યુ. And gentlemen, dear Leckler colleagues, dear guests and friends, it is my pleasure and great honor to celebrate with you today the inauguration of our second production facility here in Dahej. After the successful launch of Dahej Phase 1 in 2020, here we are just 3 years later, standing in front of Dahej Phase 2. This rapid expansion is a testament to the positive evolution of India and our thriving business. In 2020, we inaugurated Dahej Phase 1 with great hopes and ambitions. We introduced it as a cornerstone of our operations in India and a catalyst of growth. Over the past 3 years, Dahej Phase 1 has exceeded our expectations, demonstrating the incredible potential of this region and the outstanding capabilities of our team and local support. Today's inauguration of Dahej Phase 2 marks another milestone in our journey. This new facility is a symbol of our commitment to the Indian market under the Make in India initiative and our confidence in its future. કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. શુક્રતીર્થના મેળામાં રાજ્યભરમાંથી ઉમટતી મેદની શુક્રવારે દેવ દિવાળીએ છલકાશે કિડિયારું. 400 વર્ષ ઉપરાંતથી ભરાતી જાત્રાનું કાર્તિકી પૂર્ણિમાએ વિશેષ મહત્વ. અંકલેશ્વર વાલિયા માર્ગના નવીનીકરણ બાદ ઉડતી ધૂળને પગલે વાહન ચાલકો પરેશાન. કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી લોક માંગ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.